કેમ છો દોસ્તો? આપણે અગાઉ આ લેસનના પાર્ટ 1 માં મળ્યા હતા અને જો તમે આ પાર્ટ 1 ના જોયું હોય તો ખાસ જોઈ લેજો, તો જ તમને આ પાર્ટ 2 માં સમજ પડશે. પાર્ટ 1 માં આપણે જોયું કે જ્યારે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થાય છે તે વખતે પાંડવોને જીવન જીવવામાં કોઈ રસ રહેતો નથી ને તમામ કહેવાય ને કે અનંત યાત્રા પર નીકળી જાય છે અને રસ્તામાં હિમાલય પર્વત પર જતા જતા રસ્તામાં એ 5 પાંડવમાંથી 4 પાંડવ અને એક દ્રૌપદી આ લોકોનું મૃત્યુ થાય છે. અને પહેલા લેસનમાં બતાવ્યું કે કયા કારણથી એ લોકોનું મૃત્યુ થયું અને પછી જુએ છે તો યુધિષ્ઠિર માત્ર એકલા રહી જાય છે ને એમની જોડે એક કૂતરો હોય છે. અને હવે આપણા આ લેસનની શરૂઆત કરીએ છીએ. તો જુઓ પેજ નંબર 46 પર આગળનો મુદ્દો જોઈએ. યુધિષ્ઠિર continued to climb up the mountain path. યુધિષ્ઠિરે પર્વતનો રસ્તા પર ચડવાની શરૂઆત કરી દીધી. When he was at the end of the journey, he saw a strange light all around him. જ્યારે એ આ પોતાની મુસાફરીના અંત ભાગ તરફ હતા ત્યારે તેમને જોયું કે સામેથી એટલે કે પર્વતની આસપાસમાં એક વિચિત્ર પ્રકારનો પ્રકાશ દેખાયો. He recognized Indra. એને જોયું, એને ઓળખી કાઢે કે હા આ તો ઇન્દ્ર છે. The king of the gods, દેવોના રાજા ઇન્દ્ર છે. Coming towards him in his chariot, પોતાના રથની અંદર એ આ યુધિષ્ઠિર તરફ આવી રહ્યા હતા. When he came close, Indra stepped down from the chariot. જ્યારે એ નજીક આવે છે ત્યારે એ પોતાના રથને ઊભો રાખે છે યુધિષ્ઠિર પાસે and said અને કહે છે, get into the chariot યુધિષ્ઠિર. યુધિષ્ઠિર રથમાં બેસી જાઓ. I have come here to take you to heaven. હું તમને સ્વર્ગમાં લેવા માટે આવ્યો છું. વિચારો યુધિષ્ઠિરના કર્મો કેટલા સારા હશે કે દેવોના રાજા ઇન્દ્રદેવ એમને પોતે રથમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યા છે. But Yudhishthir refused to do so. પણ યુધિષ્ઠિરે આમ કરવાની મનાઈ કરી, એમને ના પાડી દીધી. Because he did not want to go to heaven without his brothers and Draupadi. કેમ ના પાડી? કે પોતાના ભાઈઓ અને દ્રૌપદી વિના મારે નથી આવવું, એવી રીતે એમને ના પાડી દીધી. He therefore said, if they all do not come with me, I will not go with you. એને યુધિષ્ઠિરે ઇન્દ્ર રાજાને કહી દીધું કે જો મારા ભાઈઓ અને મારી પત્ની જો સ્વર્ગમાં નથી આવતા તો મારે પણ આવવું નથી. When Indra heard this, ઇન્દ્ર રાજાએ જ્યારે આ વસ્તુ સાંભળી તો he smiled, એ હસ્યા and said, અને કહ્યું કે my dear યુધિષ્ઠિર, મારા વાલા યુધિષ્ઠિર, why do you worry about them? તું એ લોકોની ચિંતા શા માટે કરે છે? They are already in heaven. એ લોકો તો ક્યારના સ્વર્ગમાં પહોંચી ગયા છે. You alone will be allowed to enter heaven with your living body. તું એકમાત્ર વ્યક્તિ એવો છે કે જે તારા જીવંત શરીર સાથે સ્વર્ગમાં આવી રહ્યો છે. બાકી બધા એ લોકો મૃત શરીર સાથે આવ્યા. Please get into the chariot. હવે મહેરબાની કરીને આ રથમાં તું બેસી જા. તો શું યુધિષ્ઠિર રથમાં બેસશે? જુઓ આગળ. When Yudhishthir was about to take his seat in the chariot, he saw the dog following him. જ્યારે યુધિષ્ઠિર એ રથમાં બેસવાની તૈયારી કરે છે એ જ વખતે એમની નજર પેલા કૂતરા તરફ પડે છે. Then suddenly Yudhishthir turned to Indra and said, પછી અચાનક જ યુધિષ્ઠિર ઇન્દ્ર રાજા તરફ ફરે છે અને કહે છે, please let me take this dog into the chariot. કે દેવોના રાજા પ્લીઝ આ કૂતરાને મને રથમાં લઈ લેવા દો. It has been with me ever since I left હસ્તિનાપુર. જ્યારથી મેં હસ્તિનાપુર છોડ્યું ને ત્યારથી મારી જોડે જોડે આ કૂતરો આવેલો હતો. I would not like to go to heaven without him. આ કૂતરાને મૂકીને મારે સ્વર્ગમાં નથી આવવું મહારાજ, મારે નથી આવવું. તો એ વખતે
ઇન્દ્ર laughed at his love for dog. આ કૂતરા માટેના એના પ્રેમ બદલ ઇન્દ્ર રાજા હસે છે એના તરફ. He said, એ બોલ્યા, how can a dog enter the heaven? ભાઈ કૂતરો કેવી રીતે સ્વર્ગમાં આવી શકે? માનવીઓ આવી શકે, કૂતરો કેવી રીતે આવી શકે? લીવ ઇટ અલોન, એને તો છોડ દે એકલો, એ પાછો જતો રહેશે હસ્તિનાપુર. એન્ડ કમ વિથ મી, અને મારી જોડે તું બેસી જા. યુધિષ્ઠિર however remained unmoved. હવે ઇન્દ્ર રાજાએ એના મનને ઢંઢોળવાની કોશિશ કરી, પણ યુધિષ્ઠિર એ કઈ સામાન્ય માનવી નહોતા. એ મક્કમ રહ્યા પોતાના નિર્ણય પર કે જો આ કૂતરાને તમે સાથે લેશો તો જ હું સ્વર્ગમાં આવીશ. He shook his head and said, અને પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, my lord, I cannot do that. પેજ નંબર 47 પર જોજો કે મારા પ્રભુ, હું આ કામ નહીં કરી શકું. હવે જો એનો સુંદર જવાબ દોસ્તો, this dog has shared all my troubles so far. આ કૂતરાએ મારી જોડે બધી તકલીફો સહન કરી છે. He has been faithful to me. એ મને વફાદાર રહ્યો છે. જેટલી તકલીફો મને હસ્તિનાપુરથી નીકળતી વખતે પડી અને આ પર્વત ચડતી વખતે પડી, એ તમામ તકલીફોમાં સાથી બનીને આ કૂતરો મારી જોડે રહ્યો છે. I cannot leave him behind. હું એને પાછળ મૂકીને નહીં આવી શકું. If I do so, જો મેં આમ કર્યું તો all the good I have done so far will be destroyed. તો અત્યાર સુધી મેં જેટલી પણ ભલાઈ કરી છે એ બધી ભલાઈનો નાશ થઈ જશે. એટલે હું એને છોડીને નહીં આવું. વિચારો કે જ્યારે આટલો સુંદર લાભ લેવાનો હતો ત્યારે પણ આ વ્યક્તિ એનો ધર્મ પકડી રાખ્યો. જુઓ ત્યારે, as soon as યુધિષ્ઠિર uttered these words, યુધિષ્ઠિર જેવા આ શબ્દો બોલ્યા ને, તરત જ a strange thing happened. એક વિચિત્ર બાબત બની જાય છે. The dog standing beside યુધિષ્ઠિર took the shape of his father Dharma. યુધિષ્ઠિરની બાજુમાં ઉભેલો કૂતરો યુધિષ્ઠિરના પિતાજી ધર્મરાજાનું સ્વરૂપ લઈ લે છે. He addressed યુધિષ્ઠિર, એ યુધિષ્ઠિરને કહે છે, સંબોધન કરે છે, My son, I am proud of you. મારા વાલા દીકરા, મને તારી પર ગર્વ છે. You have always observed ધર્મ in your life. તું તારી જિંદગીમાં હંમેશા ધર્મને નિભાવ્યો છે. Even today you have observed it. અને આજે પણ સ્વર્ગમાં જવાના વખતે પણ તું આ ધર્મને નિભાવ્યો